શબ્દો સમજ્યા વિના એ કાલને ટેક શબ્દો સમજ્યા પરમાત્માની દયા થઈ હોય, ગુરુ મહારાજની દયા થઈ હોય, 84 લક્ષ યોનિમાં જીવ ભટકે છે. પુનરતિ જનનમ એ જીવ ભટકતા 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 વળી પરમાત્માને દયા આવે અને એને એમ થાય કે હાલાને મનુષ્યનો અવતાર આપો તો કાંઈક સારું કામ કરે તો એની મુક્તિ થાય. એટલે પરમાત્માને દયા આવી છે એટલે તમને મને પાછો આ મોંઘો મનુષ્ય દેહ આપ્યો છે. આ બહુ બુડો મોંઘો મનુષ્ય દેહ છે. ભલે તમને મને એની કદર ન હોય, કિંમત ન હોય, વ્યસનમાં આપણે વેડફી નાખીએ છીએ, વ્યર્થ છે, પણ હકીકતમાં મહામૂલો પરમાત્માએ આપણને અવસર આપ્યો છે. એટલે કીધું છે હરિભજનમાં પ્રભુ કૃપાથી દેહરૂપી રૂડું તને ના
કાળા રે મટી તને થોડા આવી ગયા ને અને મુખડાનો નૂર તે હાવ ગુમાયો એ સજની મોરી એ સજની
જ્યાં જાય છે ત્યાં ભજનો લોકો જલ્દી નથી એને પકડતા. બહુ તકલીફ છે મોટી, કારણ કે અલૌકિક વસ્તુ છે, લૌકિક નથી. લૌકિક નથી. મન મોર બની થનગાટ હોય તમને સાંભળી લેશે. એવું મારે કોઈ વ્યક્તિ કે તેના નામ ઉપર નથી જવું, પણ આવું કંઈક હોય તો તરત લોકો પકડે છે. ફૂટપાથ ઉપર કાંઈ પણ રૂપિયાની 5 વસ્તુ પડતી હોય તો બધા ભેગા થઈ જાય, પણ ક્યાં સોની બજારમાં ગીરદી તમે જોઈ કે ન હોય. એટલે આ બધું એવું છે, આ બહુ અલૌકિક વસ્તુ છે. અને મને હવે તો થોડીક વધારે તકલીફ પડે છે બીજી, કે માણસોને સમજતા જ નથી કાંઈ ભજન, બહુ એક્સેપ્ટ નથી કરતા જલ્દી. મેં કીધું એ બહુ મહેનત કરવી પડે છે, બહુ મહેનત કરવી પડે છે. પછી હેરાન થઈ જાય 3-4 વાગ્યા પછી થોડું ઘણું કાંઈ ટકોરું કરી. એટલે હવે નક્કી કર્યું કે જ્યાં ન જાઉં. આજ તમને હું આવી ગયો, ક્યાં ગયા દરબાર બેઠા સામે છે એમના હિસાબે મેં ના પાડી હતી. મેં કીધું આ બહુ મામૂલી વસ્તુ છે. આ ભજનો એવા છે કે જ્યાં ભલે 5 બેઠા હોય અહીંયા હું રજૂ કરું તો મને વાંધો ન આવે, કારણ કે મારે આમાં રોટી કપડાં મકાન તો પેદા કરવા નથી કાંઈ. ભગવાનની મહેરબાની છે. બીજી રીતે ન હોય તો મરચા રોટલા ખાઈ લઈ, પણ કંઈ આવું તો ન કરી કહેવાનો મતલબ. પણ હવે આમાં આવી ગયા છે એટલે આવવું પડે. એટલે આવ્યો છો. જે કાંઈ છે એ ભજનો છે. કોઈ 500 વર્ષ થયા છે, કોઈને 1000 વર્ષ થયા છે, કોઈને 250 વર્ષ થયા છે. આવા બધા જૂના પ્રાચીન ભજનો છે આપણા, બહુ મહામૂલી છે. આ વેદ શાસ્ત્રની રૂચાઓ છે. આ સંતવાણી જે છે નિચોડ બહુ અઘરું છે. બધાને તો ન સમજાય, સ્વાભાવિક છે, ન સમજી શકે. રામાયણ બધાએ સમજે, ભાગવત સમજાવવામાં તકલીફ થાય, કારણ કે એ અલૌકિક છે, અલૌકિક છે. અને અત્યારની નવી પેઢીનું તો કેવું શું, અત્યારે જેમ ભૂંડા લાગી એમ ફેશન છે. ભૂંડું લાગવું એ જ ફેશન છે. ભૂંડા વહરા વાળ કપાવા એ બરોબર, અમુક દાઢીઓ કેવી રાખીને ફરે છે. આપણે એમ થાય કે શું ક્યાં જાય છે બધું, હે કેવા કપડાં બધા કેવું જાહેર્યું. આપણે પોતે જ જો કે આપણો દોષ છે. આપણે આપણા સંતાનને ટકોર કરતા નથી અને આપણે જોઈને આનંદ કરીએ છીએ કે મારો છોકરો ઇંગ્લિશ બોલે છે. ઇંગ્લિશ ભલે બોલે, કાંઈ વાંધો નહીં, એને ભણાવો. પણ ક્યારે એને પૂછ્યું કે સંસ્કૃત આવડે છે? નહીં. વેદ શાસ્ત્ર ઉપનિષદ આપણા બધા સંસ્કૃતમાં છે. એટલે મારો કહેવાનો મતલબ, હું કંઈ બોધ આપવા નથી આવ્યો, મારે કંઈ સમાજ સુધારક હું નથી. હું પોતે સુધરું તો બહુ થઈ. એટલે આ ભજનો છે, આજે હું આવી ગયો છું. એટલે બહુ મહામૂલી વસ્તુઓ છે બધી આ. એટલે મને જે ભૂખ છે હું તમારી સામે રજૂ કરીશ. અને તમને થોડું ક્યાંય મજા આવે તો જરા ઘરે ઘરે કરતા રહેજો. આમ પછી મૂંગા બેરાની સભામાં બેઠા હોય એવું લાગે. જગ્યા ઉપર આ ભજન છે. આનો એક અંતરો મને બહુ ગમે છે કે કાળા મટીને ધોળા આવ્યા, મુખડાનો નૂર ગુમાવ્યો, સજની અબ બુઢા પણ આવ્યો. યુવાન છે ને કંઈ ફૂલાવા જેવું નથી, અને વૃદ્ધ છે એને કંઈ પસ્તાવા જેવું નથી. યુવાન છે એને પણ બુઢા પણ આવવાનું, અને જે વૃદ્ધ છે એ એક વખત યુવાન હતો, એટલે એને કાંઈ અફસોસ કરતા નહીં. આમ છાકમ છોડ થઈને યુવાનો નીકળી જાય યુવાનીમાં, એ નથી બરાબર. એક દિવસ આવશે જ, આંખે નહીં દેખાય, કાને નહીં સંભળાય, 5-4-5 ભેવું બેઠો કરશે ત્યારે બેઠો થાય, એ આવવાનું જ છે. પણ એ પસ્તાવાનો ટાઈમ ના આવે એના પહેલાં યુવાનીમાં કાંઈ ખારું કામ કરી લેવું. કોઈ છેવટે કાંઈ ન કરો તો કાંઈ નહીં, મા બાપની સેવા કરી લેજો, બીજું કાંઈ ન કરતા. ક્યાંય કાંઈ કરવાની જરૂર નથી. સંતોએ મહાપુરુષોએ ભજન કર્યું છે, એ કાયાની અંદર ખોજ કરી છે. આ કાયાને કોઈ કે ગોદડી કહી છે, કોઈ તુંબડી કહી છે, કોઈ ચૂંદડી કહી છે, કોઈ બંગલો કયો છે. એમ ત્રિકમ સાહેબે કાયાને સજની કહી છે. સજની અબ બુઢા પણ આવ્યો. જેટલા આત્મ સાક્ષાત્કાર થયો મહાપુરુષોને બધાએ અંદર ખોજ કરી છે. આપણે નથી કહેતા ફલાણો માણસ સુધરી ગયો, એટલે સમજી લેવાનો કે એને અંદર ડોક્યું કર્યું, ન કે ન સુધરે કોઈ દિવસ. બાહે તો કાંઈ નથી. બાહ્યમુખી ન બનો તો અંતર્મુખી બનવું. જો ગુરુ મહારાજની દયા હોય તો બનાય, ન કે ન બનાય. પણ મને આ અંતરો બહુ ગમે છે. આવો એક ગામની પાછળમાં મેળો ભરાતો હતો. એમાં એક વેપારી આવતો અને એ દુકાન શેની નાખતો હતો? દર્પણની. દર્પણ એટલે અરીસો. એમાં જેવા આપણે હોય ને એવા દેખાય. અરીસો કોઈની શરમ રાખે નહીં.
કરચલી પડી હોતી એ બતાવી દે ને કેવા છે એ બતાવી દે. સમજ્યા? એ દર્પણની દુકાન હતી, એમાં એક બેન આવ્યા અને એ વેપારી પાસેથી એક અરીસો ખરીદ્યો. બેન વે ગયા, ઘણો ટાઈમ નીકળી ગયો, ઘણા વર્ષો નીકળી ગયા, પણ એ નિયમ હતો, મેળો ભરાતો હતો અને એમાં એ વેપારી આવતો હતો. ઘણા વર્ષો પછી પાછા એ બેન મેળામાં જાય છે. એ દર્પણની દુકાને જઈ અને એક દર્પણ ઉપાડ્યું, આમ જોયું, પોતાનું મોઢું જોઈ અને મૂકી દીધું. બીજું દર્પણ ઉપાડ્યો, એ મૂકી દીધો. એમ 10-15 અરીસા દર્પણ જોયા, પસંદ ન કર્યા, મૂકી દીધા. વેપારી બેઠેલો, વેપારીને એમ થયું બેનને કંઈક તકલીફ છે. બેન કહે છે કે બેન, તમે 10-15 અરીસા જોયા પણ એમાં કોઈ પસંદ ન કર્યો, તમને કાંઈ તકલીફ છે? તમે કહેતા હો તો હું આપને મદદ કરું. બેને કીધું, ઘણા વર્ષો પહેલા હું અહીંયા આવી હતી, આજ મેળામાં, આજ દુકાનમાં મેં એક અરીસો ખરીદેલો. એ અરીસામાં જે મારું રૂડું મુખડું દેખાતું હતું, એ આ એકે અરીસામાં નથી દેખાતું. ત્યારે વેપારી બહુ સરસ જવાબ આપ્યો, બેન, અરીસો તો ઈનો છે, પણ તને અવસ્થા લાગી ગઈ. ધોળા આવી ગયા, કરચલીઓ પડી ગયું, હવે એ મોઢું ન દેખાય. એટલે સંતો મહાપુરુષો એમ કીધું છે કે અમુક ઉંમર પછી અરીસામાં જોવું નહીં, મોઢા લાગી, બીજું આવા બધા સંતોના બધા વેધક છે. હું તમને આમનો પરિચય આપી દઉં. આ બધા ભાઈ છે અમારે, આ જો બેંજામાં છે કલ્પેશભાઈ, નાની ઉંમર છે પણ બહુ સરસ બેંજો વગાડે છે. પશ્ચિમી વાજિંત્ર છે ને કેવો ભજનમાં મટે છે, એને તાળીઓથી એક વખત વધાવો. આ બાજુ બબા ઉસ્તાદનું બહુ જૂનું નામ છે, બબા ઉસ્તાદ તુંબડી, ગામનું નામ પ્રખ્યાત છે એમના નામે. 10 કે 15 રૂપિયામાં, 5 રૂપિયામાં તબલા વગાડેલા છે. એમ કરતા 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 અહીંયા સુધી આવ્યા છે, પહોંચી આવ્યા. ઉંમર અમારી બેની હરખી છે, હજી હેરાન થાય છે. કાંઈ વાંધો નહીં, અંદરથી ન મરવું, વાંધો નહીં કાંઈ. હા, અંદરથી બાય તો મરી જવાનું, શરીર તો પડી જશે એક દિવસે, એમ બેમત નથી. અંદરથી ન મરવું, અંદરથી પાવરફુલ રહેવું. પછી અમારે ભાઈ જાકીર ઉસ્તાદ, બહુ નાની ઉંમર છે, બહુ સરસ વગાડે છે, અંજારમાં રહે છે. એમને પણ તાળીઓથી એક વખત વધાવો. અને આ બાજુ માઈતર, કઈ રીતે માઈતર છે એ ભગવાન. પણ અમારે મુકેશભાઈ ડોક્ટર છે, આમ એક્યુપેશન કરે છે, ગમે એવા હાજા કરી દે. મુકેશભાઈ માસ્તર. અને આ બાજુ અમારે આંબાભાઈ, 2 મંજીરા વાદક છે. હા, એનો આજુબાજુના છે, તમારા વિસ્તારના છે. અને હું તમારા વિસ્તારનો છું, તમે મારા છો, હું તમારો છું, એમાં કાંઈ નવું નથી. પણ છતાં તમે મને બોલાવો છો, બહુ કહેવાય. પણ આ તબલાનો એક તમને હું દાખલો દઉં. આ સૂફી વાતાવરણ છે, મસ્ત છે, પીરની દરગાહ છે, એમાં બધા એનું સંચાલન હિન્દુઓ કરે છે. આ ભારતમાં મળે તમને જોવા, બીજે ક્યાંય નહીં મળે. હા, સૂફી વાતાવરણ છે. સૂફી વાતાવરણ એને કહેવાય કે જેમાં કોઈ ભેદરેખા ન હોય. તમે જ્યારે આ ભેદરેખા નહીં રાખી હોય ને ત્યારે અહીંયા વર્ષોથી મેળા ભરો છો. સૂફી વાતાવરણ એને કહેવાય કે જ્યાં ધર્મના વાળા ન હોય, જ્યાં જાતિના વાળા ન હોય, કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન હોય અને સમકક્ષ જોવે એને સૂફી કહેવાય. આવી સૂફી વાતાવરણ છે. હા, પીરની દરગાહ છે. આ 17ના સૈકામાં મુસ્લિમના, ઇસ્લામ ધર્મના 17ના સૈકામાં એ કેડી આવી છે, આ સૂફી. અને એ સિંધમાં શાહ અબ્દુલ લતીફ ભીટાઈએ એનો પ્રચાર કર્યો અને પછી ભારતમાં બહુ ફાલી ફૂલી. એને વધારે પડતી જો અપનાવી હોય તો ભારતે અપનાવી છે. સૂફી પરંપરાના સંતોને વધારે ભારતવાળાએ અપનાવ્યા અને એણે કૃષ્ણના ગુણગાન ગાયા છે. હા, એવા સંતો થઈ ગયા છે. 54 સંતોના તો મારી પાસે જીવન ચરિત્ર છે, એના ભજનો છે. ઇસ્લામ ધર્મના જે સૂફી છે, કારણ કે એ તો મટી ગયા હતા પછી, નહીં હિન્દુ નહીં મુસલમાન. હા, ન હિન્દુ બનેગા ન મુસલમાન બનેગા તો ઇન્સાન કી औलाद है इंसान ही बनेगा. આમાં બીજું કઈ આવવાનું નથી, આપણે બધું ઊભું કરેલું છે. આ બધું આ તબલું જે છે એ મોગલ શાહીમાંથી આવેલી વસ્તુ છે. તબલું વિવાદ છે થોડો, પણ છતાં મેં વાંચ્યું છે એ પ્રમાણે હું કહું છું. આ છોકરાઓને બંધ કરાવો, આ પાછળ મૂકી દો, જાઓ એને મૂકી દો, પાછળ મૂકી દો, જાઓ, તમારી બેટા ઉંમર નથી. હા, પછી આવજો. હા, બસ બસ, અહીંયા બે જાઓ.
નિઝામુદ્દીન ઓલિયા અને અમીર ખુસરાના વખતથી આ તબલું આવ્યું છે. કારણ કે ગઝલ ને ઠુમરીની શરૂઆત થયેલી ત્યારે તબલાની જરૂર પડી અને તબલું આવ્યું. મૃદંગ અને પખવાજના બે ભાગ કરીને આ તબલું બનાવ્યું. વાતને થોડીક પકડજો તો થોડુંક રહેશે ને કે મારે બધું એમ થશે કે હું પાણીમાં બધું પકડજો થોડું ને કે ધ્યાન તો દેજો. ઈ મૃદંગ ને પખવાજના બે ભાગ કરીને આ તબલું બનાવ્યું અને ઈ તબલું ધીમે 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 ઠેઠ ગામડા સુધી આપણી સંતવાણી સુધી આવી ગયું. મોટું મોઢું હતું અને એ જૂના આરાધકો જે હતા એ તબલાનો ઉપયોગ કરતા હતા. ન કે ભજનમાં તો મંજીરો અને રામસાગરનો જ ઉપયોગ થયો છે, બીજું નથી થયું જાજુ. પણ પછી આ શોધ થઈ આવી એટલે એનો ઉપયોગ કર્યો. પણ એમાં ખાસિયત એ છે કે મરેલા પશુના ચામડાથી મઢેલું છે અને એના ઉપર કાળી જે સાઈ લગાવેલી છે ને તે દિવસે કદાચ ત્યાં લોકો નહીં પહોંચતા હોય. ઓ ભાઈ તમે ધારા તોડી દો છો, અવાજ ન કરો. ઈ તબલું જે હતું એ ગામડામાં જે જૂના આરાધકો હતા એ શું કરતા હતા, સાઈની જગ્યાએ ઘઉંનો લોટ પલાળીને લગાવી દેતા હતા. આ જે બે લગાવેલ છે ને એમ સવારના સુકાવા મૂકે એટલે સાંજે સુકાઈ જાય. બોલો. અને રાત્રિના જ્યારે આરાધ કરવાનો હોય ત્યારે વગાડે એટલે એ મરેલા પશુના ચામડા ઉપર ઘઉંનો લોટ લગાડવાથી સૂરમાં વાગે. બોલો. મરેલા પશુનું ચામડું એના માથે ઘઉંનો લોટ લગાવવાથી સૂરમાં વાગે. અને આ જીવતું ચામડું હજારો ટન ઘઉં ખાઈ ગયું પણ હજી સૂરમાં વાગ્યું જ નહીં. બરાબર. વાગ્યા એના આપણે યાદ કરીએ છીએ કે નહીં? સૂરમાં જેના વાગ્યા એને આપણે યાદ કરીએ છીએ. મીરા, નરસિંહ, કબીર, રાવત, રણસિંહ, જેસલ, તોરલ, રૂપાંદેય, માલદેય, રાવત, રણસિંહ, ખીબડો, કોટવાળ, ગંગા સતી, પાનભાઈ, રવિભાણ સંપ્રદાય, અસંગ આ બધા સૂરમાં વાગી ગયા. જેના સૂરમાં વાગ્યા એને થોડુંક ધર્મમાં રુચિ હોય, શાસ્ત્રોમાં રુચિ હોય, સારું કામ કરવાની ઈચ્છા થાય તો આ સૂરમાં વાગ્યા છે એટલે સૂરમાં વગાડવાની કોશિશ કરજો. અને એવું ભજન બીજું
મંડાણો અને રચ્યો છે મહાયજ્ઞ સતીને માટે માણસો 1:30 વાગે કંટાળી ન જાય, રાત્રેના ભાગી જાય, સુઈ જાય, કારણ કે અહીંયા વાગી મોડા થઈ ગયા, કેટલાના તો કાન બગડી ગયા. નકરું ઊંચું ગાવું અને રાડમ રાડ આપણને એમ થાય કે શું છે બધું, આ ક્યાં જઈને ઊભો રહેશે ભગવાનને ખબર. આપણે એમ થાય તારે શું કરવું છે એ કર. ભજન તો નારાયણ સ્વામીજીએ ગાયા અને કાનદાસજી મહારાજે ગાયા, પણ કેવા ગાયા. માણસોને સમજાવવું જોઈએ, અભણ હોય એ સમજે, ભણેલો એ સમજે, બેન દીકરીઓ હોય એ પણ સમજે, બધા સમજી શકે, શાંતિથી બેસી શકે, એવું હોવું જોઈએ. અમે સત્તાધારમાં કાર્યક્રમ આપવા ગયેલા, એમાં ભીખુદાનભાઈ આવેલા. એમણે મને કીધું મને કે સમરસી અહીંયા અમે પ્રાણભાઈ દિવાળીબેનને આવતા માઇક નહોતા ને તો 35,000 માણસોને વગર માઇકે સંભળાવતા હતા. હવે વિચાર કરો કેટલા માણસો હશે. પણ અહીંયાથી અમે રજૂઆત કરતા, છેલ્લે માણસ બેઠો હોય ને એ પણ સાંભળતો હતો મસ્તીથી. હવે આટલી સિસ્ટમ થઈ ગઈ છે તો કે વધારો, પણ ક્યાં વધારીને શું કરવું છે? કહેવાનો મતલબ પ્રકૃતિ પણ અશાંતિ થઈ ગઈ છે અને માણસ એટલો અશાંત થઈ ગયો છે. અંદર શાંતિ વહી ગઈ છે. માણસ બેરો થઈ ગયો છે, બેભાન અવસ્થામાં ફરે છે. જો પોતાનું વાહન ક્યાં પાર્કિંગ કરવું એ ખબર નથી માણસને. જોજો તમે બેભાન અવસ્થામાં છે અને માણસનો દોષ નથી, એટલી આફતો આવી છે. એટલે આ બધું આ જીવિત વસ્તુ છે, આ નિર્જીવ છે. આને ટ્યુનિંગ કરીને વગાડો એટલે વાગે. આને અહીંયાથી ઉપાડવું, અહીંયા લઈ આવવું, તમારા સુધી પહોંચાડવું, તમને હાચવવા, સુરને હાચવો, શબ્દને હાચવો, સવારે વાહ કરાવવી. બોલ માણસ મરી જાય ને પણ કલાકાર વહેલા ન મરી જાય, મરી જ જવાય અને હવાના ગાંઠિયા ખાતા હોય, બીજું બધા મળે. છતાં પરમાત્માની દયા છે, સારું છે, બરાબર. એની જ્યાં સુધી ઈચ્છા હોય ત્યાં સુધી. મને તો આ વસ્તુ બહુ ગમે છે, આ સંતવાણી જે છે. આ પરમાત્માને મેં અરજ કરી છે, એવા મારા કદાચ કરમ હશે તો, નહીં હોય તો કાંઈ કહેવાતું નથી, પણ મેં અરજ એવી કરી છે કે મને ગાતા હું જતો રહું, આમ ગાતો જતો રહું. અને બીજી વખત મારે મોક્ષ નથી જોતો. મારે મોક્ષ થઈ જાય એટલે પૂરું થઈ ગયું, પછી રહેતું નથી કાંઈ. મારે મોક્ષ નથી જોતો, પાછું મનુષ્ય બનવું છે, ક્ષત્રિય કુળમાં જન્મ લેવો છે અને મારે ભજન ગાવા છે. એટલે થોડીક ભલામણ કરજો, મારી અરજ સાંભળે.
આત્મા બેઠા હોય, ઘણા એવા આત્મા બેઠા હોય કે જે એનો સીધો તાર લાગતો હોય, એવા આત્મા હોય. હા, આવી ગયા હોય અને એ ભલામણ કરે થઈ જાય ભાઈ, નક્કી નહીં. એટલે કરજો થોડુંક. આ નિજ ધર્મનો મહિમા મોટો, ઈ મુખ્ય વર્ણવ્યો કેમ કરીને જાય. સહદેવ જોશી ગુણગાય ભલો એ ભાવનો મેળો અભ્યાસ જાગે પછી બહુ ભમો એકાંતે બેસી અને ઓ લખને આનંદે એકાંતે બેસી કદી નો ભેદવાતી હે પછી કરવા નહીં પાનવર એ નો કરવા સદગુરુજી ના એ કર ખોટી ખટપટ બધી એ મેલી દેવી રે પાનભાઈ ખોટી ખટપટ બધી એ મેલી દેવી રે પાનભાઈ અને હરી હરી ને
મેળા ને મંડપ કમાવે એજી મેળા ને મંડપ કમાવે ઈ કરવાની ઈ બધા ધુરિયાના છે હે કામ ઈ બધા ધુરિયાના છે ગંગા સતી કળસંગ બાપુ જ્યારે સીધાવ્યા કળસંગ બાપુ ગોહિલ દરબાર સમંઢિયાળા ત્યાંથી તમે ભાવનગર રોડ ઉપર જાઓ ને એટલે ઢસાથી આવે અનુભા સાહેબનું લીમડા ત્યાંથી આમ 15 કિલોમીટર અંદર છે સમંઢિયાળા ગામ કારુભાર નદીને કાંઠે આ ત્રણેય મહાપુરુષોની સમાધિ છે કળસંગ બાપુ ગંગા સતીજી અને પાનભાઈ કળસંગ બાપુ ગોહિલ દરબાર ગંગા સતીજી સરવૈયા દરબારોના દીકરી રાજપુરા પાનભાઈ હમીર પઢિયારના દીકરી એ તમે જાઓ ને તો ત્યાં જાજો દર્શન કરજો એ સમાધિના કદાચ તમે જો એ બાજુ ભૂલા પડી ગયા હો ખાસ ન જાઓ તો કાંઈ નહીં હું તો એમ કહું છું ખાસ જજો પણ કદાચ ભૂલા પડી ગયા હો તો તમે એ સમાધિના દર્શન કરજો અને સમાધિના દર્શન કરતા કરતા તમને જો કાંઈ જુદી અનુભૂતિ ન થાય તો મને કહેજો હું મારી જાતને વેચી દઉં પણ ભાવ હોવો જોઈએ ભાઈ ભાવ વગર બધું નકામું થાય ઈ ત્રણ અગમ અગોચર દિશામાંથી આવી ત્રણેય મહાપુરુષોએ નિરંજન નિરાકારનું ભજન કર્યું છે આ ત્રણ સ્વદેહે સ્વેચ્છાએ ગયા છે જમીન સાફ કરાવી બધી વસ્તુઓ મંગાવી ગૌમૂત્ર આ તે બધું છાણ અને લઈ બધી વિધિ કરી ભક્ત મંડળને બોલાવી સંતોને બોલાવી અને બ્રહ્મ મુહૂર્તમાં પદ્માસન લગાવી અને બ્રહ્મરુદ્રમાંથી શ્વાસ ખેંચી લીધો આવા ભારત વર્ષમાં સંતો થયા છે એ પરંપરામાં આપણે છે એની આ વસ્તુ છે એટલે એમણે ટકોર કરી છે પાનભાઈજીને શું કીધું છે કે કપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનભાઈ સમજીને રહીએ ચૂપ આ બહુ બેટા મોંઘી વસ્તુ છે ગંગા સતીએ પાનભાઈને કીધું છે હું મારી રીતે કહું છું જેને ધંધો કરવો એને હું નથી કહેતો મારી રીતે એવું કાંઈ નથી પૈસા તો મને ગમે છે વાવાય ગમે છે બધું ગમે છે આનાથી પર નથી થઈ ગયું કે હું કે નરસિંહ મહેતા નથી પણ કપાત્રની આગળ વસ્તુ વાવીએ પાનભાઈ સમજીને રહીએ ચૂપ ભલે ને આવીને ધનનો ઢગલો મોટો કરે ભલે હોય મોટો ભૂ થોડાક દિવસ તમે જોયું હશે એવું થયું હતું આ સંતવાણીના સ્ટેજ છે ભાઈ સાહેબ બરાબર અહીંયા કાંઈ પણ બને ઘટિત કે અઘટિત ઘટના એ નામ કોનું આવે કે ભાઈ આ પીરના મેળામાં એમાં સંતવાણીનો સ્ટેજ છે અહીંયા કાંઈ પણ વસ્તુ બને તો સવારે એમ જ કહેવાય કે અહીંયા બન્યું હતું એ વચ્ચે એક આયા હતા મુંબઈથી ભાઈ ખબર છે આમ નોટું ફેંકતા આવડા થોકડા રામદેવ પીરનું ગભરાવતા રામદેવ પીરની એને જ ખબર નહોતી પહેલા પણ મેં પૂછ્યું તો એને રામદેવ પીર વિશે તમને કાંઈ ખબર છે તો કે ના તે મેં તો શું નકામી આ બધાને ભિખારી બનાવો છો આ 5,000 અને હોય તમારા મારા જેવાના પૈસા પોતાના નહીં હા મેં કીધું તો મોઢે પૂછજો સોયમાં કારણ કે હું તો એને ઓળખું સારી રીતના આ ધર્મની હાનિ કરે છે પૃથ્વી પાખંડે ખાધી સત્યની શોધ નથી લાગી આવું ન કરવું જોઈએ
આવા બધા કુંબળા માણસના છોકરાઓ છે બધા, અને બગાડી નાખ્યા લોકો. સમજ્યા? એવું જ આવું ઘણું બધું અઘટિત ઘટનાઓ બને છે આ સ્ટેજ ઉપરથી, અને એ પછી ક્યારેક સહન કરવું પડે. હા, બહુ સહન કરવું પડે. ઘણી વખત અમુક તો આમ ચડાવીને આવે, આમ રિવોલ્વર લઈને આવે. હવે આમાં ક્યાં જાય? હવે આ બંદૂકની ગોળીઓ ઓછી છે, આ સંતોરે જે મારી હોય એક 47 કાંઈ નહીં એના કરે. એવા એની શબ્દરૂપી ગોળીઓ છે ભાઈ સાહેબ, જેને લાગી એની તો ઢેરી થઈ ગયા. કેવા મસ્ત મર્દ માણસોને લાગી છે, જેસલજીને લાગી છે, માલદેજીને લાગી છે, બરાબર ને, કુભારાણાને લાગી છે, સાસતિયા કાઠીને લાગી. એવા મર્દ માણસો, અને ભક્તિ હંમેશા મર્દ માણસો કરે. માય કાંગલાથી કાંઈ ન થાય. એટલે આ બધી એક ભજન લઈ રણુજાનો રાત્રિ કોકરણ હુતોય રણુજાનો રાત્રિ કોકરણ હુતો રે પી ઓ કોકરણ હુતોય પી આ અર્જુ કરું અજમલ તના પ્રાચીન ભજનો જે છે એના અંદર અમુક પ્રકાર બતાવ્યા છે. હું સંગીતની વાત નથી કરતો, ભજનના પ્રકારની વાત કરું છું. એમાં હેલી છે, કટારી છે, કટારી, પ્યાલો, મોરલો, સખી, ઢોળ, પ્રભાતિયા, રામગીરી, આ પ્રકાર છે. ઈ માયલો પ્રકાર એક છે હાવળ. હરજી ભાટીએ રામદેવજી મહારાજની હાવળ ગાઈ છે, સાંભળજો. રમો રમો રામદેવ ખેલો તુંવર મારી પત્રાખો ગત ગંગાજી જી 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 રમો રમો રામદેવ ખેલો તુંવર મારી પત્રાખો ગત ગંગાજી ગત ગંગાજી ઓ જીવે રામદેવ
બેસતા નથી, તો જ મને કહેવામાં આવે તમારે માન લેવા. હા હું આમ પણ મને એનો આનંદ છે, કારણ કે જ્યારે હા બેડી અટકે ત્યારે આવે છે ને આપણે કાંઈ વાંધો પછી ગમે એવું માઇક હોય ગમે એવી વ્યવસ્થા હોય તો હું હલાવી. હું પછી એવું નથી કહેતો મને એચવી જોઈએ ને મને વેગડ જોઈએ, પણ જો કે મોટા કહેવાતા કલાકારો આવે એટલે તમે લઈ જવાના છો, વેગડ લઈ આવો, એચવી લઈ આવો, સમજ્યા. બાકી અમારું ભલે ગળું ગમે એવું ઢેડાય કાંઈ વાંધો, પણ મને એનો આનંદ છે. મને ખબર હોય મેં ઝૂંપડીઓમાં જઈને ભજન ગાયા છે. હા, અને હું કાંઈ નરસિંહ મહેતા નથી, પણ જે મને ભાગે આવ્યું છે એ બરાબર આવ્યું છે. આજે મને માણસો જે કાંઈ ઓળખે છે, 5 માણસો, આજ તમે બધા અહીંયા બેઠા છો નીચે, અમને ઉપર આસને બેસાડી દીધા છે. મારામાં કાંઈ નથી, પીરના બેસણા છે, એનો દરબાર છે આ, સમજ્યા. મારામાં કાંઈ નથી, પણ હકીકતમાં મારી પાસે માધ્યમ ઊંચું છે. હું ભજન ગાઉં છું એટલે, હા, એટલે તમે નીચે બેઠા છો, મને અહીંયા બેસાડ્યો છે. નક્કી એવું નથી કે હું દરબાર છું ને આ છું, ના 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 ના, એ ખોટી વાત છે તદ્દન. હું એક વખત જતો હતો ને અમદાવાદ, તો અહીંયા અમદાવાદથી અડાલજ પાસે એક મેં ઘણી વખત દાખલો આપ્યો છે, અહીંયા ભગવાન દાદાનું એક મંદિર છે ત્રિમૂર્તિ, અહીંયા જમવાનું બહુ જૈન છે, બહુ સારું. મોરારદા ને હતા ભેગા પૂજ્ય. હા, જમવા અમે ગયા તો એક ભાઈ હતા, એ મારી પાસે આવ્યા, મને કે બાપુ મેં તમારી હારે મજીરા બહુ વગાડ્યા છે. મેં તો હા ભાઈ હશે, તમે કોઈ કાર્યક્રમ આવી ગયા છો, બરાબર છે. પણ મને એ પગે પડ્યો ને એટલે મને એમ થયું, મેં તો પછી થોડી વાર થઈને પાછો બીજી વાર પગે પડ્યો. મેં કીધું ભાઈ આમ કાં કરો? તો કે મને કે બાપુ હું બીજી વાર એટલા માટે પગે પડું છું, તમને હું ચેતવવા આવ્યો છું કે તમને પગે એવું નથી લાગતો, પણ હું ભજનને પગે લાગુ છું. ત્યારે મને આનંદ આવ્યો, મેં તો સારું થયું હવા કાઢી નાખી તમે. હવા ભરાઈ જાય ભાઈ, આ તો ભલું પૂછો. હા, નક્કી નહીં કાંઈ, કાળા માથાના માનવી છે, ક્યારે હવા ભરાય શું ખબર પડે. હા, પણ એની પ્રાર્થના કરવી જોઈએ, જે હોય પીર પેગંબર ઓલિયા, જે સાધુ સંત ફકીર જેને આપણે તમે માનતા હો, અલ્લાહ ઈશ્વર જે કાંઈ હોય એને પ્રાર્થના કરવી, હવા ન ભરાય તો સારું, સમજ્યા. કે શું થાય, ફૂગો થઈ જાય, તૂટી જાય, પછી આટલો કાંટો લાગે તો ધડીંગ લીન થઈ જાય. એટલે એને હવા ન ભરાઈ જાય ને એટલી પરમાત્મા પાસે વિનંતી કરવી જોઈએ. એમાં કભી હે, હા હા ભલું પૂછો, નક્કી નહીં કઈ. કબીર સાહેબ એક જે કીધું છે કે જમીર જિંદા રખ, ખમીર જિંદા રખ. સમજો તમે, કબીર સાહેબ કહે છે કે જમીર જિંદા રખ, ખમીર જિંદા રખ, કહે કબીર અગર તું શહેનશાહ હો જાવે તો ભી ક્યાં, અંદર કા ફકીર જિંદા રખ. અંદરથી ફકીરી વિચાર ન જાવો જોઈએ, ભલે કપડા ન પહેરેલો તો કાંઈ વાંધો એવું રાખો, દીન દુખિયા ઉપર દયા રાખવી. અને આમાં એક અંતરો આવ્યો છે, એના ઉપર હું ઘણી વખત એનું માધ્યમ લઈને હું આપને કહેતો હોઉં છું. એટલે આજે જે કાંઈ છે ઠલવી દઉં, વળી શું ખબર પડે ભેગા થાય ન પણ થાય. ગળી પલકી ખબર નહીં કરે કલકી બાત, જીવ ઉપર જમણા ફેરે જીવ તેતર પર ઉપર બાજ. નક્કી નથી કાંઈ, આંખનો પલકારો મારે એટલી વારમાં શું થાય કાંઈ નક્કી નથી. શ્વાસ અધર ગયા પછી પાછો આવશે કે નહીં આવે એનો ભરોસો નથી. આ 10 દરવાજા છે, કયા દરવાજામાંથી પક્ષી ઉડી જાય કાંઈ કહેવાય નહીં, સમજ્યા. શું હતું તો ઓટલે બેઠા હતા, થઈ ગયું પૂરું. એટલે હંમેશા સંતો એમ કહે છે, મહાપુરુષો એમ કહે છે, એના માધ્યમ દ્વારા હું તમને કહું છું. અમુક ગામના પાદરમાં ઓટામાં બેઠા હોય, તમે જોજો સીસીટીવી કેમેરા, કયો ક્યાં ગયો એ ધ્યાન રાખે, પણ માળા ન ફેરવે, સારી વાત ન કરે. એવું ક્યાંક હાલત ન થઈ જાય, એ પરમાત્મા પાસે દયા કરવી, એને વિનંતી કરવી જોઈએ આપણે. તો એમાં આજે લખ્યું છે આંતરામાં કે ઘોડલે ચડી પીરે ભેરવાને માર્યો. રામદેવજી મહારાજના વખતમાં ભેરવા નામનો રાક્ષસ હતો, એ બનો બહુ ત્રાસ હતો. પ્રજા રામદેવજી મહારાજ પાસે જાય છે, કહે છે કે મહારાજ આ રાક્ષસનો બહુ ત્રાસ છે, અમારા ઉપર દયા કરો. રામદેવજી મહારાજ અરજ સાંભળી અને ઘોડા ઉપર સવાર થાય છે, હાથમાં ભાલો લઈને. એ ભેરવા નામના રાક્ષસને પકડે છે, પકડી અને એનો સંહાર કરવા જાય છે. સંહાર કરવો એટલે વધ કરવો. એ જેવો સંહાર કરવા જાય છે ત્યાં ઓલો ભેરવો રાક્ષસ હાથ જોડે છે કે મહારાજ મારા ઉપર દયા કરો, મારો વધ ન કરો. રામદેવજી મહારાજને દયા આવી ગઈ. મોટા માણસનો દિલ હંમેશા વિશાળ હોય, એનામાં કરુણા હોય, દયા હોય. એને દયા આવી ગઈ. ભેરવા નામના રાક્ષસને જીવતે જીવતો જમીનમાં ભંડારી દીધો. વધ ન કર્યો, સંહાર ન કર્યો, માર્યો નહીં. માર્યો હોત ને તો સારું હતું,
પણ નો માર્યો. એ ભંડાર્યો ને એ હવે બહાર નીકળી આવ્યો. તમે જો જો ત્યાં હા અમારામાં તો 4 વાગે ભેખડાય નક્કી નહીં કાંઈ. હા પણ આટલા બધા અમુક દૂર બેઠા છે, નથી નજીક આવું, દૂર દૂર બેઠા માઇક છે એટલે સંભળાતું હશે. અમુક આમાં બેઠા છે, પણ યુવાન વર્ગ વધારે હું જોઉં છું. મેળો છે એટલે કદાચ આવ્યા છે બધા, પણ યુવાન માણસો હું તો બધાને વિનંતી કરું છું, પણ યુવાનોને ખાસ મારી વિનંતી છે કે તમે જો કદાચ છાને છતને છાંટો પાણી કરતા હો તો કાલથી પ્રતિજ્ઞા લઈ લેજો તુલસીના પાંદડે, તમારું જીવન સુધરી જાય. અને એ તમે જે યુવાન લગ્ન થયા હશે ને જે આનું સેવન કરતો હશે એ મૂકશે ને ત્યારે વધારેમાં વધારે જો રાજી થશે તો એના જે 4 ફેરા ફરીને આવી છે ને દીકરી એ રાજી થાય. દરેકની દીકરી હોય છે. દીકરી એવી અંદરથી આશા લઈને આવે છે પોતાના સાસરા પક્ષમાં. એનું લગ્ન વિશાળ થાય ને, સગપણ થાય પછી એને એક સપના સેવાનું ચાલુ કરે છે. કોઈની પણ દીકરી હોય તો એમ સેવે સપના કે હું મારા સાસરા પક્ષમાં જઈશ, મારો પરિવાર હશે, મારા સંતાન હશે, મારું ઘર હશે, અમે સુખથી શાંતિથી મોજથી રહેશું. આવું એક સપનું લઈને આવે છે દીકરી અહીંયા. અને 12 મહિના થાય ત્યાં તો ભાઈનું પૂરું થઈ ગયું. લગ્ન થયા પછી જમીનમાં પગ ન ઠેરતો હોય. બરાબર. હું તો દેખું એટલે મને બહુ અંદરથી ફાર પડે. ઓહો આ શું થશે? અહીં 12 મહિનામાં ભાઈ જતો રહે પછી એ બેનની હાલત શું થાય વિચાર કરો તો. બહુ વેદના છે મોટા મોટી. આ કોઈ હું કાંઈ કેવા ખાતર નથી કહેતો તમને. હા હું હૃદયથી કહું છું. એક અંદરથી કોકને સમજાય, કોઈ માને ન માને તો કાંઈ વાંધો નહીં, પણ હું હૃદયથી કહું છું અંદરથી કે આ વસ્તુથી દૂર રહેજો. હજારો પરિવારની બરબાદી કરી નાખી છે. તો હું અહીંયા આવ્યો છું આ ભજનના માધ્યમ લઈને, તો કદાચ આવા 2 શબ્દો મૂકું તો કદાચ કોકને લાગી પણ જાય આ તો ઘેરામાં ઘા છે ભાઈ, અને લાગ્યો છે ઘણાને. હા તો કોઈ યુવાન જો મૂકશે ને તો વધારે વધારે મને આશીર્વાદ મળશે ઓલી દીકરીના. એ મારી એ દીકરી છે ને એમાં એના મને આશીર્વાદ મળશે. એટલે આ કરજો, યુવાનને મારી ખાસ વિનંતી છે. તો એકાદું ભજન લઈને પછી આવા તોરંગા ભેળા રે એક દિન
લાગે છે કંઈક આ ભૂમિ કંઈક સારી હોવી જોઈએ, હિંમત નથી, એવું લાગે. તમે ગમે ત્યાં જાઓ, કોઈક સંતના દર્શન કરવા જાઓ, કોઈ ધાર્મિક જગ્યાએ જાઓ, તમે 1 કલાકનું કરીને જાઓ ને તમારા 5-6 કલાક નીકળી જાય, ખબર ન પડે એમ, તો સમજી લેવાનું કે આ જગ્યા ઉપર સત્યની ઉપાસના થઈ છે, કાં થાય છે, કાં કોઈક એવા મહાપુરુષના પગલા પડી ગયા છે, તો જ નિરવ શાંતિ રહે, કે નો. ગંગા સતીએ કીધું કે એકાંતમાં બેસી અને અલખને આરાધવા. એકાંત એટલે એવું નહીં હો, આપણે ઘણી વખત કેમ જંગલમાં નીકળી જાય ને પછી ચકલું ફરફરતું ન હોય, એને એકાંત નથી કીધી. ગંગા સતીજી એકાંત એને કીધી છે કે અંદર જે ખડભડાટ છે એ હેઠો બેસી જાય અને અંદર નિરો શાંતિ થઈ જાય, એને એકાંત કીધી. આવો એકાંતનો કોઈક સમય આવે ત્યારે તમારે અલખને આરાધી લેવાય. બાકી તો તમે હિમાલય જાઓ ને, એટલે હિમાલય જાઓ પણ અંદર ખખડાટ ભેગો હોય, શું કામ? આ બેહો જોઈએ ને, તો નિરખતા નિરખતા નેણા હરખે મટી જાય મંડળાની દોડ, હે આવારે સંતોને માથે વીરા ભક્તિ કેરા મોડ. દાસી જબુએ કીધું છે, નિરખતાની આરે તમે કોઈક સંતને મળો ને અંદરથી નિરવ શાંતિ થઈ જાય, સમજી લો. બાકી ઉત્પાદ થાય સમજી લેવાનો, અહીંયા ધડાકા ને સામે ધડાકા જવાય દઈએ. આ દાસી જીવનનું છે. વિચાર તો કરો, ભારત વર્ષમાં કેવા સંતો થયા છે, જેના માટે ખુદ પરમાત્માને આવવું પડ્યું, સમજ્યા? નાતી જાતિની હરિના દેશમાં, નાતી જાતિની હરિના દેશમાં કાઢવો વર્ણ વિકાર. એવું નથી કે બ્રાહ્મણ ને ક્ષત્રિય હોય ઈ જ ના. આ દાસી જીવનના પગરખામાં પગ ના આવે કોઈનું, જો આવે ન આવે, ખુદ કૃષ્ણને આવવું પડ્યું. વિચાર તો કરો. રોહિદાસજી માટે ઓલા શાલિગ્રામમાં ઉભો પ્રગટ થઈ ગયો કાશી નરેશની સામે. કાશી નરેશે મુગટ પહેરાવી દીધો રોહિદાસજીને. હે આવો રણુભાવ. આ ભજન છે અમુક, જો મેં તમને કીધું કે તમે કંટાળી નથી ગયા ને, કહેજો મને. આજ મારું બ્રેક વગરની ગાડી છે, એટલે તમે આવું બધું છે. કોઈને 500 વર્ષ થયા, કોઈને 1000 વર્ષ થયા, કોઈને 250 વર્ષ થયા, કોઈને 2000 વર્ષ થયા. ગોપીચંદ ભરસુવરીને 2073 વર્ષ થયા, છતાં હાજી જીવિત છે. આ બધા ભજનો સાયાજીને કેજો ઓધા મારી વિનંતી. દાસી જીવન આ કોણે ઢાળ બનાવ્યો ભગવાનને ખબર, પણ હજી સુધી ગવાય છે. કોઈક વેધક ભજનીક નારાયણ સ્વામીજી, કાંદાસી મહારાજ જેવા ગાય તો માણસો તલીન બની જાય છે, એના મય બની જાય છે, કાંઈક બીજી દુનિયામાં જાય છે. આ શું છે બધું? ગેતાના યુગમાં તો મોબાઈલમાં તમે ધારો એ જોઈ શકો. આ યુગમાં, આ સમયમાં વિચાર કરો, આજી જીવિત છે આ વસ્તુ. એનું કારણ સંતોનો આમાં સમર્પણ છે, ત્યાગ છે, એટલે આ જીવિત છે હજી સુધી. અમુક નથી 1 કલાકમાં 8 લખીને આવેલી ભજન, 8 ભજન લખે પોતે. આ મેં લખ્યા છે ભાઈ, નથી ગાવું કાંઈ રે, નહીં ટકે આ, કારણ કે અંદરથી આવેલી નથી આ વસ્તુ. આ તો ક્યાંક કબીર સાહેબના શબ્દો ચોર્યા, ક્યાંક મીરાના ચોર્યા, ક્યાંક નરસિંહના ચોર્યા, એમ કરીને બનાવ્યું છે આ. ઇત ઉત અક્ષર ચુરાઈ કે લેત ભજન બનાઈ, કહે કબીર એઠા પાત્ર ચાટ કે કબ તક દિયા જાય. એ ન થાય ભેગું, એ તો અંદરથી આવેલી વસ્તુ છે. વીતી હોય જાણે પરવીતી, શું જાણે પીળને. આનો તમને એક દાખલો દઉં કે શું કામ ભજન ટક્યા છે હજી સુધી આ વાતાવરણમાં, જ્યાં ધમ પછાડા થાય છે. કેવા કેવા તમે જોવો છો ને આ સંતવાણીના સ્ટેજમાંથી, છતાં આ સાક્ષી છે. જો તમે દેશી ભજનો સાંભળો છો કે નહીં, આમાં શું છે? સમર્પણ છે, ત્યાગ છે. મેં તમને કીધું મારામાં કાંઈ નથી, પણ આ એવા બલિહારી છે આ સંતોની. તમે અહીંયાથી રાજકોટ જાઓ ને, રાજકોટથી જાઓ તમે, એટલે હા સાંભળજો, રાજકોટથી ગોંડલથી આટકોટ રોડ, ગોંડલથી 7 કિલોમીટર જાઓ એટલે ગામ, રોડ ઉપર જ એક ગામ આવે છે નાનું, પક્ષીના માળા જેવડું. એ ગામનું નામ છે ઘોઘાવદર. ઘોઘાવદરમાં દાસી જીવન થયા છે, એની સમાધિ છે. ક્યારેક જાજો, એની માનતામાં સોપારી ચડે છે. હું તો જાઉં છું, અને જાજો. તમારે 4 ધામની યાત્રા કરવાની જરૂર નથી, હું તમને ખાતરી દઉં, તમને જાઓ. ભાવ હોવો જોઈએ. એ દાસી જીવન ઘોઘાવદરની અંદર રાત્રિના 12 વાગે પોતાના પત્નીને કહે છે કે સાંભળ્યું? તો કે શું કહો છો? તો મને ચૂંદડીની બંગડી આપો. હે? તો કે મને ચૂંદડીની બંગડી આપો.
કોઈ પણ ચૂચુપાત કર્યા વિના દાસી જીવનના પત્ની દાસી જીવનને ચૂંદડી બંગડી આપે છે. એ દાસી જીવનને રાત્રિના 12 વાગે ચોધાર આંસુડા હાલે છે અને બંગડી પહેરે છે, હાથમાં ચૂંદડી ઓઢી લે છે. ત્યારે એના પત્ની પૂછે છે કે આપ તો પુરુષ છો, આ કાં ચૂંદડી ઓઢીને બંગડી પહેરી લીધી? ત્યારે ડુમાયેલા અવાજે કહે છે કે આજ સુધીમાં હું પુરુષ ભાવમાં જીવ્યો, હવે મને દાસી ભાવ પ્રગટ થયો છે. મારે દાસી ભાવમાં કૃષ્ણની ભક્તિ કરવી છે. એ રાત્રિના 12 વાગે ઘોઘાવદરમાં ભાવ પ્રગટ થયેલો, પણ એણે એવી ભક્તિ કરી. હવે એ સમયમાં ગોંડલ ઠાકોર સાહેબ તરીકે ભા કુંભાર રાજવી તરીકે દાસી જીવન ઉપર રાજનો કર હતો 700 કોરી. દાસી જીવન ભરી ન શક્યા, ટાઈમ થઈ ગયો, કર ભરાણો નહીં. રાજના માણસોએ દાસી જીવનને જેલમાં નાખી દીધા, જેલમાં પુરાઈ ગયા દાસી જીવન. પછી મૂંઝાણા બહુ, ભક્ત મૂંઝાય પછી શું કરે? એને સીધી અરજી કરી ભાઈ કે હે દ્વારિકાધીશ, હે કૃષ્ણ, હે પરમાત્મા, મારી લાજ રાખજે. હા સાંભળજો થોડીક આ વાત, થોડું હલનચલન નહીં, બેસી જાઓ તમે, મારી વાત આખી વહી જાય, મારું ધ્યાન જતું રહેશે, બેસી જાઓ. કે હે કૃષ્ણ, હે પરમાત્મા, દ્વારિકાધીશ, મારી લાજ રાખજે બાપ. એ જેલમાંથી એવો નાદ કર્યો ને તે બ્રહ્મનાદ થઈ ગયો. બ્રહ્મનાદ એને કહેવાય જે બ્રહ્મના કાને અથડાય, અને જે પરમાત્મા સાંભળી લે ને બ્રહ્મનાદ કહેવાય. નાદ એટલે અવાજ. એ કાણે આવ્યો કૃષ્ણને, અને કૃષ્ણે એનાથી ગડગડતી દોટ મૂકી ભાઈ. ગોંડલની જેલની અંદર આવીને હાથોહાથ દાસી જીવનને 700 કોરી આપી, સફેદ પોટલીમાં બાંધેલી એ આપી. કૃષ્ણ તો ગયા, દાસી જીવન જઈને રાજનો કર ભર્યો અને જેલમાંથી મુક્ત થયા. ઘોઘાવદર પહોંચી ગયા. પછી બાપુના બાજુમાં એક માણસ હતો ને, જોજો ચા કરતા કેટલી ગરમ હોય, તમે જોજો. હા હા, ચા ઠરી જાય પણ કેટલી ગરમ હોય. એને ભા કુંભાને કીધું કે બાપુ, તો કે હા, તો કે આ જીવન ભગત કર ભરી ગયા? તો કે હા. આ 700 કોરી પડી, આ મેં સફેદ પોટલીમાં ગણીને રાખી છે, આ રાખી ગયા. તો કે એની પાસે તો કાંઈ નહોતું. તો કે હોય કે ન હોય પણ કર ભરાઈ. પણ બાપુ વાયકા એવી હાલે છે કે દાસી જીવનને જેલની અંદર ખુદ કૃષ્ણ પરમાત્મા આવી અને હાથોહાથ 700 કોરી આપી છે. હે? તો કે હા. એને તરત ફરમાન કરે છે કે જો મારા વિસ્તારમાં, મારા પ્રંગણામાં, મારા રાજમાં આવો મહાન ભક્ત હોય અને એના માટે જો ખુદ ભગવાનને આવવું પડતું હોય તો મારે હાલી ચાલીને એને મળવા જવું. આવો ફરમાન કરે. આગળના રાજા એવા હતા, ખરેખર. અત્યારના રાજા જેવા નહીં, પ્રજાનું ખાઈ જાય. એ રાજકારણમાં આપણે નથી જવું, હું એ તો નીકળી આવ્યો. હા, કહેવાનો મતલબ ફરમાન થયો ભા કુંભાનો. ઘોઘાવદર ખબર પડી કે ભા કુંભા પધારે છે. એ સમયમાં છૂત અછૂતનું વાતાવરણ હતું બહુ, જે અડછડ બહુ હતી. હા, બહુ ભયંકર વાતાવરણ હતું. હવે તો સારું છે, હવે જો શાંતિથી જીવે તો બહુ સારું છે. એ સમયે છૂત અછૂતનું વાતાવરણ હતું ને એ વાસમાં, મેઘવાડ વાસમાં કે હરિજન વાસમાં એ રાજા જાય એટલે મોટી ક્રાંતિ કહેવાય, જબરજસ્ત ક્રાંતિ. કારણ કે બહુ ભયંકર વાતાવરણ હતું. દુઃખી તો કર્યા, એમાં બેમત નથી, હું એમાં સહી કરું. મંદિરમાં ન આવવા દીધા, બાજુમાં ન આવવા દીધા, ઈ તો કર્યું, ઈ તો થયું. પણ ઈ તો પછી પાટણમાં નિરાકરણ આવ્યો, સમજ્યા? એની વાત પડી પછી વચ્ચે આવી તો હું કરીશ તમને. પણ ઈ ફરમાન થયો ને તો એકડે ઠેઠ પબ્લિક ભેગી થઈ ગઈ આજુબાજુની. એ ઘોઘાવદરની અંદર, વાસની અંદર ખાટલા ઢાળ્યા, ગોદડા પથર્યા, ભાકુંભો પધાર્યા, રસાલાની આરે ખાટલા ઉપર બિરાજમાન થાય છે. દાસી જીવન સામે ઉભા હોય છે અને કહે છે જીવન? તો જી બાપુ. તો મેં એવું સાંભળ્યું કે તને ભગવાન મળ્યા. હાથોહાથ 700 કોરી આપી. ત્યારે ચોધાર આંસુડા હાલે છે દાસી જીવનને, અને હાથ જોડીને કહે છે બાપુ, આજ દી સુધીમાં તો હું દુધામાં હતો, મને નક્કી નહોતું થતું મને ભગવાન મળ્યા કે નથી મળ્યા. પણ આજ મને નક્કી થઈ ગયું કે મને ભગવાન મળ્યા, ને કે તમે અમારે ત્યાં આવો નહીં. દાસી જીવન ને જે કોરી આપી હતી અત્યારે પણ છે ગોંડલ ઠાકોર ને ત્યાં. અત્યારે પણ તમે જાજો દર્શન કરવા, અંદર આવવા નથી મળતું એમને, પણ જ્યોત ચાલુ છે, અખંડ જ્યોત. મેં પ્રયત્ન કરેલા પણ એમાં મેળ ન ખાય, અંદર નહીં આવે. જ્યોત છે
બહારથી દિવેલ પુરાઈ જાય છે. ધનતેરસના મહારાણી સાહેબ ઠાકોર સાહેબને ભૂદેવ એની પૂજા કરે છે. પાછું હતું અહીંયા મૂકી દે. જ્યોત 435 વર્ષ થયા દાસી જીવનને, ત્યારથી જ્યોત ચાલુ છે. બોલો હાલના સુધી ધનતેરસના કોઈને મળવા અંદર આવવા નથી દેતા, પણ વસ્તુ છે. મેં કુંવર સાહેબને પૂછ્યું તો કે આ છે, બેમત નથી. એટલે આ કહેતો તો કહેતી હતી નથી. આ વાસ્તવિક સત્ય છે, જ્યાં કાલ્પનિક સત્ય નથી. એટલે આવા મહાપુરુષોને વારે પરમાત્મા આવ્યો છે, ભગવાન આવ્યો છે. આ બહુ મહામૂલી વસ્તુ છે, મોંઘી વસ્તુ છે, તમારે મારે સાચવવા જેવી છે. અને મનોરંજનમાં લઈ જવા જેવું નથી, નાટક કરવા જેવા નથી. બહુ અઘરું છે. જો નાટક કર્યું એટલે આ બધું આવ્યું. વધારે વધારે દુઃખી અમારા કલાકારો થયા. 1.5-2 લાખ લેતા હતા, 11,000 ફરે. કા ભાઈ એમ જે વાત બોલ્યો જેવો જરાક એનું ફળ્યું નથી, પલક ફરી નથી તો હેરાન કરી નાખે. આ બહુ ખુમારી વાળા વસ્તુઓની માણસોની વસ્તુ છે. જેના પાસે એ ઘરમાં દાણો ખાવાનો હતો ને એની છે આ વસ્તુ. આ ટાટા બિરલા વાળા નથી આ વસ્તુ. રાજા મહારાજા અમીર ઉમરાઓની વસ્તુ નથી. ગરીબ ખાવા દાણો નહીં, પહેરવા કપડા નહીં, એવાની આ અનુભૂતિ છે. આ કોઈ જેમ તેમ નથી. અને ખુદ નારાયણ આવ્યો છે, સમજ્યા? અલગ ધણી આવીને ઉભો રહ્યો છે એને આંગણે. એટલે જ શીલવંત સાધુ સાધુ છે એ બરાબર. શીલવંત હોય તો સોનામાં સુગંધ છે. સન્યાસી હોય એ જો શીલવંત હોય, એનો શીલ ને ચારિત્ર ઊંચા હોય તો એને નમવું બહુ ઉત્તમ વાત છે. સાધકમાંથી સાધુ થઈ ગયો, સાધના કરે એ સાધુ. અને એ સન્યાસી હોય, ભગવો ધારણ કર્યો હોય, બધું હોય, એનો વેશ હોય, અને એ શીલવંત હોય, શીલને ચારિત્ર એના ઊંચા હોય તો બહુ સારી વાત છે. પણ ગંગા સતીજીએ તો એનાથી થોડુંક આગળ વધીને કીધું છે. શું કીધું છે? એક પદ પામ્યા નિર્વાણ નામના પુસ્તકમાં આ 52 ભજનોનું પૃથ્થીકરણ કરેલું છે. સરવૈયા દરબાર
જે ઓશોધારામાં સાધુ થઈ ગયા એમાં મેં વાંચ્યું છે. એણે કીધું છે કે કદાચ ગ્રસ્તી ભલે હોય અને પેન્ટ ને શર્ટ ભલે પહેરેલા હોય અને મોજથી રહેતો હોય પણ એના શીલને ચારિત્ર ઊંચા હોય તો એ સાધુ છે. એને પગે લાગવું ભલે ગ્રસ્તી હોય સંસારી હોય પણ નેકી ટેકીમાં હોય એના શીલને ચારિત્ર ઊંચા હોય તો એને વંદન કરવા એને નમવું. એમ મહાન હસ્તી મોટું પાત્ર એવા ગંગા સતીજી કહે છે, બીજું કોઈ નથી કહેતો. હા